તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં. તો ગાઈઝ રાતે વરસાદ આવ્યો હતો, લગભગ 12 વાગે એવો. મને તો ખબર નહીં, કેમ કે ભાઈ આપણી ભાઈ અહીંયા પહેલી નાઈટ હતી અને એક એવી ઊંઘ આવી કે મારે તો સવારમાં 7:30 જ થયા. 7:30 ઉઠ્યો તો. આ પેલો જે શર્ટ હતો એ પલળી ગયો તો આ બીજો શર્ટ ધોયેલું પહેર્યું હોય. હવે નાવું હોય ને પાછું આ જ શર્ટ પહેરવાનું નહીં. તો અને બીજા કપડાં પહેરવા છે જ નહીં. તો બધા કપડાં ધોઈ નાખાય, કેમ કે સુરતથી ધોયા વગર બધા કપડાં લઈને આવ્યો હતો. તો હવે ધોઈ નાખાય. અને હવે આપણે ભાઈ ચા બને, બ્રશ કરી લીધો હોય, ચા બને, ચા પી નાહી અને જવાનું હોય ભાઈ એના પર. કેમ કે એક મારું સેલ્ફી સ્ટેન્ડ એ એક ભાણિયાને આપ્યું હતું, તો મહેશને આપ્યું હતું, ભાણિયો જ છે અમારે. તો એ આવે આપવા માટે કે મારે વિડીયો બનાવવામાં થોડીક એનું જરૂરિયાત, તો એ આપવા આવે તો લેવા જવું હોય. તો હાલો ચા બને, ચા પી લઈએ. ચા કણા રે ચા પીવીએ? તાર ચા નહીં પીવી તો લઈને આવો. અહીંયા ચા બને અમારે મસ્ત દૂધ વાળી. પેલા ચા પી લઈએ પછી. અને મારે તો આની પાસે ગરણી મગાવી હતી, તો પાણીનો ગ્લાસ ભરીને આવી. એ ચા ગાવાની ગરણી લઈને આવ. હું લઈને આવી લઈને આવ. તો ગઈશ ચા ઉકળી ગઈ. હાલો ચા પી લઈએ. તો ગઈશ અમે આની પાસે ગરણી મગાવી હતી, તો આ ચા ભરવા નહીં લઈને આવી, ગરણી લઈને આવી. તો ખાલી ગરણી જ લઈ જતી. એ અઢ્યા હું મગાવી ગરણી નથી મગાવી. આ માય મેલપો આરી ગરણી, આરી ગરણી આ માય મેલપો, આ માય મેલ, ઓ માય મેલી ના માય મેલપો. અને જોઈ તો હવા પડ્યો એને એમ લાગ્યું કે આખી ચા ભરી અને રાખવાની છે, એટલે આખો લઈને ફાઇનલી ભાઈ આપણે અહીંયા દૂધ વાળી ચા બની ગઈ, એકદમ સુરત કરતા હારી દેશી દૂધ ઘરનું. તો ગઈશ ફાઇનલી ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો. અને વાતાવરણ ભાઈ ઠંડુ છે એકદમ, કાંઈ તડકો બીજો છે નહીં, તો નોર્મલ જ એકદમ. તો બધા ઘરે આને મેં એમ કીધું કે હાલો ફરવા જવું હોય, તો મેડમ તૈયાર થઈ જાય. તો એક ખાવાનું બનાવે, એક એનું બાલ બનાવે. અને હવે જવાનું તો હે, પણ લગભગ આને લઈને નહીં જવાની, લગભગ હું એકલો જ જવાનો હું. તો ગઈ તમારે જે ભાગ આખ્યો ને ત્યાં આવ્યા, અને અમે વાંદરા ઘટવા આવ્યા હતા. તો એ વાંદરો કેવી રીતે કરે જો મને જોઈને બેઠો હોય. અમારી માટે સ્પેશિયલ ભાઈ આવે હળી કરીને. તો ગાઈસ ભાગ રાખ્યો, અમે વાંદરા નહીં કાઢી ગયા, પણ હું અમારી પાસે કાંઈ છે નહીં. બંદૂક લાવવી પડશે, ડુપ્લિકેટ બંદૂક કાં પછી ગલો એવું કંઈક લાવવું પડશે એમના માટે. તો અહીંયાથી જશે, બાકી આમ તો નહીં જાય. હા ગઈ તો આ જો ટણો પેલું ત્યાં એક ઉડી રહ્યું હોય ઉપર. આમ જોઈએ તો મજા આવે ને આમ અહીંયા હેરાન કરે. તો ગઈ જો ભાઈ આપણે જવાનું આના પર. મહેશ નીકળી ગયો હોય ઘરથી, તો આપણે જઈશું હવે સેલ્ફી સ્ટેન્ડ લઈને આવીએ. તો ગાઈઝ ફાઇનલી ભાઈ આપણે એના પર પેટ્રોલ પર પહોંચી ગયા, ઇન્ડિયા ઓઇલ. અને જો ભાઈ ભાવ વધી ગયો હોય, 102 રૂપિયા પેટ્રોલના કરી નાખાય. અને આપણે આ સેલ્ફી સ્ટેન્ડ લેવા ગયા હતા, આ ભાઈ લઈ ગયા હતા લગ્નમાં. આપણે ભાઈ એમને ભાઈ લગ્ન હતા તે વિડીયો બનાવવાને લીધે, તો મારે હમણાં એક નહીં કેટલાય વિડીયો શૂટ કરવા, એટલે આ ભાઈ લેવા આવવું પડ્યું અહીંયા. તો એ ધોનાલથી અહીંયા આવ્યો એના પર ને હું રવિથી એના પર આવ્યો હતો. ભાઈ મળી ગયો, હવે જઈએ ઘરે. ગાઈઝ ઘરે પહોંચી ગયા, સેલ્ફી સ્ટેન્ડ લઈને આવ્યો. કેમ કે ગિમ્બલ હે પણ એ નીચું બહુ હોય, આપણે જેટલું લાંબુ કરવું એટલું થાય, કે આમાં વિડીયો સારા શૂટ થાય. તો બપોરનો ટાઈમ થઈ ગયો, શરદી થઈ ગઈ એક તો. બદામ શેક પીધો સુરત એટલે શરદી થઈ ગઈ.
તો બપોરનો ટાઈમ થઈ ગયો, ચાલો ખાઈ લઈએ. તો ગઈ ખાવામાં હે તો ખરા તડકાની દાળ બનાવી, વડી બનાવી, રોટલી, છાશ. ભાઈ છાશ છે તો મસ્ત લોટો ભરેલો, ચાલો ખાઈ લઈએ. તો ગઈ ખાઈ કરીને મસ્ત રિક્ષામાં બેઠો અને થોડો થોડો તાપ વધ્યો હે. વાયરો નથી બીજું તો બધું હે ગરમી પડે. તો ગઈસ 5 વાગી ગયા, મસ્ત રિક્ષામાં બેઠા ટાઈમ પાસ કર્યો અમે, હું ને પીયું. ઘરે અમારે કંઈ કામ નથી, બે નહીં, અમે બે નવરા, એકદમ નવરા, કાંઈ નથી કરવાનું. હું તો આખો દાડિયા ગિમ્બલ અને એક ફોન લઈને ફરું અને પીયું મારી પાસે ફરે. કેમ પીયું? ભાઈ તમારી પાસે બે કંઈ કામ નથી, અમે બે નવરા. કેમ? કોમસોર અમે બે કોમસોર અમારી પાસે કાંઈ કામ ધંધો નથી. તો ગાઈસ સાંજના 6 વાગી ગયા, તો આજે થોડો તડકો હે. અને ભાઈ આપણે આવી ગયા કરતી અહીંયા, કેમ કે ઘરની બાજુમાં જ વાવ્યું હોય તો અહીંયા આવ્યો. કાલે ભાઈ આખા ખેતરનો ટૂર કરાવીશ. આજે ખાલી તમે જોવો અહીંયા નોર્મલી. હા, ટ્રેક્ટર ચાલુ હે. તો અહીંયા જો ઢોરો માટે વાવી બાજરી. હા, ટ્રેક્ટર ચલાવે મારા પપ્પા ચલાવે છે. અને અહીંયા મારા સોનુ મેડમ ઉતાર્યા આરામથી. હેલો ગાઈસ. અને ગાઈસ હવે ત્યાં મારી મમ્મી ત્યાં થોડોક કટવા પડ્યા, એ બાળે છે. હા જો, તો હું ત્યાં જાઉં. તો કઈ જો અહીંયા લઈ અને ત્યાં સુધી બધો ડાટો પડ્યો હોય એ આપણે ભાઈ બાવવાનો છે. તો હાલો બાવી લઈએ. હાલ્યા પકડ દો. તો અમારે કેમેરામેન સાથે છે, પકડે. થોડા ઘણું કામ કરી લઈએ. તો ભાઈ આગળ 2 ઢગલા બાળી, આ 3રો ઢગલો કર્યો અને પેલો 4થો ઢગલો, 4 ઢગલા બાળી અને ભાઈ ઘરે જવાનું હોય. અને એવી ઊની ઓફ આવે ને, હું ભાઈ શું કરું ખબર હે? હા જો આ બાળી રહ્યું ને એટલે એની જે સાઈડમાં જે પડે ને એ એને આનાથી ઉપર નાખવું. અને જ્યારે નાખવા જાઉં ને ત્યારે એટલી ઊની ઓફ આવે ને, હા આમ આખું શરીર જાણે એમ બળી નાખ્યું એવું લાગે. જો ત્યાં પતી ગયું હે, જો તમને બતાવો. ત્યાં હવે પતી ગયું. આ સાઈડમાં જે પડી ને એ વચ્ચે નાખવાની હે. ઓહો, અહીંયા જાઉં ને તો જ એવી ઊફ આવે ને કે આમ વાત છોડી ગયો. ઓહો, હા જો આમ વચ્ચે નાખવાની હે ખાલી, તો એ બહુ ભારી પડે. હા ક્યાં નહીં ખબર નહીં રેકોર્ડ થાય કે નહીં, પણ જાઉં હું. નીચે ફોન મૂકીને ગયો, ખબર નહીં રેકોર્ડિંગ થયો કે નહીં. હા હાલો હવે બીજો ઢગલો અને 3જો ઢગલો, સોરી 4થો ઢગલો. આ 3જો, પેલો 4થો. તો હાલો અહીંયા પણ ઉપર નાખી દઈએ. ગાઈસ ફાઇનલી ભાઈ 4 ઢગલા બહાર નાખાય. જે થોડું વધશે એ ભાઈ વાડ ઉપર નાખવામાં આવશે, કેમ કે બધા લીલા છે એટલે બળતા નથી. હું અહીંયા આવી બેઠો, મારી મમ્મી અહીંયા બેઠી, અમારી કિંજલ મેડમ અહીંયા બેઠા બેઠા લેબો મસ્કાવે. તો અમે ત્રણે થઈને બહાર દીધું હોય. મારા પપ્પા ત્યાં ટ્રેક્ટર ચલાવે તો ખેડી રહ્યા છે મસ્ત આરામથી. તો ગાઈસ આપણે ભાઈ ઢગલા બાળી અને હવે આવી ગયા ઘરે. હા તો હવે જશું ઘરે.
હા હવે કંઈક ઠંડો એકદમ વાતાવરણ થયું હોય બાકી ત્યારનું તો તાપ પડતો જ હતો અને ઉપરથી પાછા ઢગલા બાવાના હતા મને એનો તાપ બાકી તો આજે ભાઈ વાદવા હતી હું ભર્યો ભાઈ તો તો ગઈ તાવ આવ્યો હોય મેડમ ની તો આવ્યા દવાખાને આ જો બાટલો ચડે હા મારી મેડમ ઉઠાય તાવ આવ્યો એટલે બોટલ ચડાવવા આવ્યો લાગે કલાક 2 કલાક થઈ ગયા બધો ચડતા બોટલ આવ ધીરે ધીરે ચડે છે ચાલો વેઇટ કરીએ ગઈઝ અમે ભાઈ ગયા તો નાની એવી દવાખાને દવા લઈ આવ્યા દવા આપવાની તાવ આવ્યો હતો અચાનક સવારનો હા હા તો આ દવા આપવાની ખોલી કઈ જાણે તો ગમે તે થેલીમાં લઈને આવો એટલે મમ જ દેખાય મમે યાદ લે તને મમ ખવડાવો આ મમ કાય તો તાર મમ કાવો તો ને આ મમ્મી દવા ની મમ્મી હા આ ખાટી મીઠી ચોકલેટ હે આ મેઠી ગોળી હે આ જલજીરા વાળી હે અને આ ઓબલી વાળી ચોકલેટ હે ઠીક है तो खाए અને આ સોડા હે મસ્ત જે ओके तो पिए કેમ તો કહી દી કે મમ ખાવું હું જ્યુસ તો ગઈશ દવા બીજે આપીને બહાર મસ્ત આપણા શાહી દરવાજો છે અમારો અહીંયા આવીને હું બેઠો ખુરશી નાખીને વાયરો નથી થોડો પી વાયરો નહીં તપે નહીં તપતું હા નહીં તપતું હોય હવે તો બે કમા બોલે મન તો તપે મન તપે તને નહીં તપતું તપે તો ગઈઝ વાયરો થોડોય નથી ગઈઝ 9 વાગી ગયા ખાવાનો ટાઈમ થઈ ગયો મસ્ત તો ભાઈ ઘીનો ડબલો લાવી દીધો હોય ડેરીથી તો હાલો કાઢ લઈએ અને શાક બનાવ્યું હોય બટાકાને ગિલોડા રોટલી પછી દહીં હજી છે ભાઈ તો હાલો ખાઈ લઈએ ફટાફટ ખાઈ કરીને બેઠા ને જો મારી પાછળ આવી ગઈ કોણે તો કોણ તો તારું નામ પિયાંચી તો ગાઈસ જમી લીધું હે મસ્ત જોરદાર જમવાનું હતું ગિલોડા બટાકાનું શાક ઘી દહીં અને રોટલી એકદમ પ્યોર દેશી ઘરનું ખાવા બાકી સુરત કરતાં મને ભાઈ ઘરનું ખાવા તમે વાત જ ના પૂછો તો બસ જમી લીધું હોય હવે લાગી જાવ વિડીયો એડિટિંગમાં તો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા